મિત્રો, તમે તમારા મોબાઈલની અંદર નવું ઈમેલ આઈડી બનાવવા માંગો છો, પણ તમને ખબર નથી કે આ ઈમેલ આઈડી કઈ રીતે બનાવવું, તો આ વિડીયોને પૂરો જોઈ લેજો. જી હા મિત્રો, હું તમને 2 જ મિનિટની અંદર શીખવાડી દઈશ કે તમે તમારા મોબાઈલની અંદર નવું ઈમેલ આઈડી કઈ રીતે બનાવશો. એ પહેલા નાનકડી એવી રિક્વેસ્ટ છે મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશનને ઓલ પર કરી લેજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. જય હિન્દ મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી. ઈમેલ આઈડી બનાવવા માટે મિત્રો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલની અંદર જીમેલ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ મિત્રો તમને જે ઉપર તમારા ઈમેલ આઈડીનું લોગો દેખાય છે તેની ઉપર તમારે ટચ કરી લેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો આવા બધા તમને ઓપ્શન જોવા મળશે. આની અંદર મિત્રો તમને એડ અનધર અકાઉન્ટ નામનું જે ઓપ્શન છે તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કર્યા બાદ મિત્રો તમને આવા બધા ઓપ્શન જોવા મળશે. તેની અંદર મિત્રો તમારે ગૂગલ લખેલું છે તેની ઉપર ટચ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે તમારા મોબાઈલનો લોક તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે. લોક એન્ટર કરશો એટલે મિત્રો તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે. આની અંદર તમે નીચે જોઈ શકો છો મિત્રો, ક્રિએટ અકાઉન્ટ નામનું તમને ઓપ્શન જોવા મળે છે. તેની ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો આવા તમને 2 ઓપ્શન જોવા મળશે, ફોર માય પર્સનલ યુઝ અને બીજું ઓપ્શન છે ફોર વર્ક ઓર માય બિઝનેસ. આની અંદર મિત્રો જો તમે તમારા મોબાઈલ માટે પર્સનલ યુઝ માટે જો તમે ઈમેલ આઈડી બનાવો છો તો તમારે ફોર પર્સનલ યુઝ ઉપર સિલેક્ટ રાખવાનું છે, અને કોઈ બિઝનેસ માટે બનાવતા હોય તો બિઝનેસ ઉપર સિલેક્ટ રાખવાનું છે. તો અત્યારે આપણે ફોર માય પર્સનલ ઉપર સિલેક્ટ રાખી દઈએ. ત્યારબાદ મિત્રો તમારે તમારું નામ અને તમારું સરનેમ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે. એન્ટર કર્યા બાદ મિત્રો તમારે આ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે. આની અંદર મિત્રો તમારે ઉપર તમારી જન્મ તારીખ નાખી દેવાની છે, અને નીચે તમારે મિત્રો તમારે મેલ ફિમેલ તમારું જે પણ જેન્ડર હોય તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. એ સિલેક્ટ કરી અને મિત્રો પાછું તમારે જે નેક્સ્ટ બટન છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે. આની અંદર મિત્રો તમારે તમારું જીમેલ એડ્રેસ ક્રિએટ કરી લેવાનું છે. મિત્રો તમે તમારા નામથી પણ ક્રિએટ કરી શકો છો, જેમ કે મેં અહીંયા મારું નામ લખ્યું છે. આ રીતે મિત્રો તમારે પણ તમારું નામ લખી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો મિત્રો આ જીમેલ એડ્રેસ અવેલેબલ નહીં હોય તો મિત્રો આ રીતે લખેલું દેખાશે. તો આની અંદર મિત્રો તમારે કોઈ પણ આંકડા એડ કરી લેવાના છે, જેમ કે હું અહીંયા એડ કરી લઉં 011. આ રીતે તમારે પણ કોઈ આંકડા એડ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો આપણું જીમેલ એડ્રેસ એક્સેપ્ટ થઈ ગયું છે. ત્યારબાદ મિત્રો તમારે તમારી જીમેલ આઈડીનો પાસવર્ડ રાખી દેવાનો છે. પાસવર્ડ રાખવા માટે મિત્રો સૌથી પહેલાં તો તમારે આ ABCDના અક્ષર કોઈ પણ તમારું નામ છે કે કોઈ પણ અક્ષર તમારે રાખવાના છે. ત્યારબાદ મિત્રો જે આ સાઇન છે, @ છે કે હેશટેગ છે કે એવા કોઈ પણ સાઇન છે તે તેનો તમારે યુઝ કરવાનો છે. ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટમાં કોઈ પણ આવા અંક રાખી દેવાના છે, 2 થી 3 કે 4 અંક રાખી દેવાના છે. એવો પાસવર્ડ તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો પ્રિવ્યૂ યોર અકાઉન્ટ ઇન્ફો નામનું એક ઓપ્શન ખુલશે. આની અંદર મિત્રો તમારે તમારી ઈમેલ આઈડી જોઈ લેવાની છે. જો તમારે કાંઈ ચેન્જીસ કરવા હોય તો તમારે બેક જઈ અને પાછા ચેન્જીસ કરી લેવાના છે. જો બધું કરેક્ટ હોય મિત્રો તો તમારે પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો પ્રાઇવસી અને ટર્મ્સ નામનું એક આખું પેજ ખુલશે. આની અંદર મિત્રો તમારે આ રીતે નીચે સ્ક્રોલ ડાઉન કરી અને નીચે આઈ અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. આઈ અગ્રી ઉપર ટચ કર્યા બાદ મિત્રો તમારી જીમેલ આઈડી કમ્પ્લીટ બની ગઈ છે. એને જોવા માટે મિત્રો તમારે તમારા ઈમેલ આઈડીના લોગો ઉપર તમારે ટચ કરી દેવાનું છે. ટચ કરશો એટલે મિત્રો તમને આ સ્વિચ અકાઉન્ટની નીચે તમને જોવા મળશે જે નવી બનેલી જે ઈમેલ આઈડી છે તે તમને ત્યાં જોવા મળશે. તેની ઉપર ટચ કરશો એટલે મિત્રો તે જીમેલ આઈડી અહીંયા ખુલ્લી જશે. આ રીતે મિત્રો તમે તમારી જીમેલ આઈડી બનાવી શકો છો.